ડિયર સ્ટુડન્ટ, કેમ છો? આજે આપણે લેક્ચર ત્રીજો કાર્બનિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારમાં છીએ. છેલ્લે આપણે પુનર્વિન્યાસ પ્રક્રિયા રીઅરેન્જમેન્ટ જોતા હતા. એનું એક ઉદાહરણ અહીંયા બેન્ઝીન રિંગ ફિનાઇલ સમૂહ છે, અહીંયા ફિનાઇલ સમૂહ છે, અહીંયા દ્વિબંધ છે અને HCl હુમલો કરીને જોડાય છે. અહીંયા આગળ H+ અને Cl- થશે. આ પાઇ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર ખસે વધુ હિતાવે છે, કારણ કે આમાં અહીંયા ખસે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બને. જો બે ઇલેક્ટ્રોન અહીંયા આવે તો પ્રાથમિક બને. એટલે સૌ પ્રથમ એમાંથી કાર્બોકેટાયન બનશે દ્વિતીયક, એટલે CH+ અને CH2-. હવે જ્યારે H+ આયન પહેલા હુમલો કરે તો જ પુનર્વિન્યાસ થાય. CH3C બેન્ઝીન રિંગ અહીંયા હાઇડ્રોજન આવી જાય એટલે કાર્બોકેટાયન થયો. આ પ્રાથમિક છે, આ દ્વિતીયક, આ તૃતીયક છે, પાડોશી. પહેલા H+ એટેક કરે, નોંધ પ્રથમ H+ આયન હુમલો કરીને જોડાય તો પુનર્વિન્યાસ પ્રક્રિયા થાય. અહીંયાથી આ બે ઇલેક્ટ્રોન આ બાજુ ખસી જાય એટલે ફિનાઇલ કાર્બેનાયન થશે. ફિનાઇલ કાર્બેનાયન બરાબર. તો આ કાર્બોકેટાયન થયો, અહીંયા જોડાય છે તરત જ, અને ફિનાઇલ અહીંથી ફિનાઇલ નીકળી અહીંયા જોડાય છે, આની ખાલી કક્ષકમાં જોડાઈ ગયો. હવે આ ટર્સરી કાર્બોકેટાયન થયો, ત્યાં ક્લોરાઇડ હુમલો કરીને જોડાશે એટલે આ નિપજ થશે, આ પુનર્વિન્યાસ. જો H+ સિવાયનો કોઈ ઘટક હુમલો કરે પ્રથમ તો એ સ્થાયી હોતો નથી. હવે પાણી સાથે પ્રક્રિયા. આ HCl સાથે આપણે યોક્સિલ પ્રક્રિયા જોઈ. હવે પાણી સાથે H2O સાથે પણ યોક્સિલ પ્રક્રિયા થશે. H2O/H+ અથવા તો H3O+ કે મંદ પાણીવાળું સલ્ફ્યુરિક એસિડ સાથે. આમાં પણ H+ આયન હોવાથી પુનર્વિન્યાસની શક્યતા છે અને માર્કોવની-કોવના નિયમ મુજબ જ નિપજ મળશે. ધારો કે CH3CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપેન છે, એમાં તમે પાણીનો અણુ ઉમેરો H+ અને OH-. આ પાઇ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ ખસીને જાય એટલે આ દ્વિતીયક કાર્બોકેટાયન બન્યું. એમાં H+ પહેલા હુમલો કરીને જોડાય એટલે આ દ્વિતીયક કાર્બોકેટાયન, આની ખાલી કક્ષક. ત્યારબાદ ત્યાં OH- જોડાશે એટલે નિપજ પ્રોપેન ટુ ઓલ બનશે. અમે દેખીતી વાત છે, માર્કોવની-કોવના નિયમ મુજબ વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય છે. હવે આપણે 2 મિથાઇલ પ્રોપેન લઈએ.
H2 મિથાઇલ આ પાણી સાથે પ્રક્રિયા શીખીએ છીએ. આલ્કીનની પાણી સાથે પ્રક્રિયા. ધારો કે 2 મિથાઇલ પ્રોપેન હોય, એમાં H2O અને H+ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા. તો આ બે ઇલેક્ટ્રોન આ બાજુ ખસે તો ટર્શરી કાર્બોકેટાયન થાય. એમાં કોઈ પુનર્વિન્યાસની જરૂર નથી, કારણ કે એની આજુબાજુના કાર્બન છે એ પ્રાથમિક છે, આ પોતે તૃતીયક છે, એટલે પુનર્વિન્યાસ ન થાય. H+ અહીં જોડાઈ જાય એટલે ટર્શરી કાર્બોકેટાયન બને. ત્યારબાદ એમાં OH હુમલો કરીને જોડાય એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બનશે. આ નિપજ થઈ એટલે દર વખતે પુનર્વિન્યાસ થાય એવું જરૂરી નથી. જેમ કે હવે વાત કરીએ આપણે અન્ય ઉદાહરણ. આપણે સ્ટાયરીન લઈએ, CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીન પાણી સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય, કારણ કે તો આ ફિનાઇલ કાર્બોકેટાયન એટલે બેન્ઝાઇલ કાર્બોકેટાયન થશે, એ સ્થાયી બનશે એટલે CH+ અને CH2 માઈનસ થશે. એટલે એમાંથી અહીંયા CH3 અને પ્લસ, ત્યાં આગળ OH માઈનસ જોડાય. તો છોકરા વિચાર આવે કે અહીંયા કાર્બોકેટાયન નહીં બને, નહીં થાય. આ કાર્બન ઉપર એટલે હાઇડ્રોજન જ નથી શિફ્ટિંગ થઈ શકે, અને એટલા માટે આ કાર્બન ઉપર હાઇડ્રોજન જ નથી શિફ્ટિંગ થાય, એટલે ફરજિયાત OH સમૂહ અહીંયા જોડાશે. એટલે આ રીતે પ્રોડક્ટ આપે છે. હવે આપણે વાત કરીએ સાયક્લોપેન્ટાઇલ. આ 5 કાર્બન અને અહીંયા દ્વિબંધ છે. એમની એસિડિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા થાય તો કઈ શક્યતા હશે? તો આ CH2 છે, આ CH છે, આ CH છે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય તો અહીંયા CH3 અને પ્લસ, ત્યાં OH જોડાઈ જશે. અહીંયા OH આવે, અહીંયા H આવશે. આ રીતે પ્રોડક્ટ થશે. અથવા તો બીજી શક્યતા એ છે કે આ જે કાર્બોકેટાયન બન્યો એ દ્વિતીયક છે, તેના પછીનો તૃતીયક, ત્યાં હાઇડ્રોજન છે, એમાં શિફ્ટિંગ થાય તો આ CH2 અને CH3 ને આ પ્લસ થઈ જાય, H માઈનસ અહીંયા જાય. તો આ કાર્બોકેટાયન થાય, ત્યાં OH આવી જાય. પરંતુ અહીંયા રિંગનું એક્સપાન્શન થાય. એક નોંધ છે, કાર્બનિકમાં 5 કાર્બન વાળી રિંગનું 6 કાર્બન વાળી રિંગમાં રૂપાંતરણ થવાનું વલણ હોય છે. તો શું થશે? રિંગ એક્સપાન્શન થશે. હા, કઈ રીતે? અહીંયા CH2 અને CH2 6
કાર્બન વાળી રિંગ બનશે. પછી અહીંયા મિથાઇલ અને અહીંયા OH આવશે. આ રિંગનું એક્સપાન્શન કહેવાય. આ કઈ રીતે બનશે એની વાત કરીએ. આ જે છે 1 2 3 તૃતીયક કાર્બોકેટાયન છે. અહીંયાથી ને આ બંધ તૂટે અને આ બંધ તૂટે, એટલે આ ભાગ અહીંયા ચાલ્યો છે. અહીંથી બંધ તૂટે છે, અહીંથી તૂટે છે, એટલે આ CH અહીંથી શિફ્ટિંગ થાય એટલે CH OH. પછીનો બંધ છે આ 1 2 3 4 5 અને 6 કાર્બન થાય. 1 2 3 4 5 અહીંયા CH2 અને CH3 એ અહીંયા જોડાય તો આ રિંગ બનશે. રિંગ એક્સપાન્શન કહેવાય છે. અથવા તો અહીંથી ને તૂટે, H નું શિફ્ટિંગ થાય અને અહીંથી તો આ ભાગ CH વાળો અહીંયા જશે, એ અહીંથી H આવે એટલે CH2 થાય, OH અને CH3 આવશે. આ રીતે શિફ્ટિંગ થઈ રિંગનું એક્સપાન્શન થશે. કહેવાનો મતલબ કે 5 કાર્બન વાળી રિંગ 6 કાર્બનમાં રૂપાંતરણ પામશે. હવે હજી એક મસ્ત દળે પાણી સાથે આલ્કીનની પ્રક્રિયાનું અન્ય ઉદાહરણ જોઈએ તો CH3 CH CH3 અને CH ડબલ બોન્ડ CH2 છે, એની પાણી સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા આ પાઈ બંને ઇલેક્ટ્રોન અહીં જાય એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બનશે, એટલે CH પ્લસ અને CH2 માઇનસ. H પ્લસ અહીં જોડાઈ જાય એટલે આ દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી થાય. પછી એમાં OH હુમલો કરીને જોડાય. આ પહેલી શક્યતા. પણ આની બાજુનો જે કાર્બન છે એ ટર્સરી છે અને અહીં હાઇડ્રોજન પણ છે, એટલે H માઇનસ દૂર થાય અને આના પ્લસ આરે જોડાય છે. આની જે ખાલી કક્ષક હતી ત્યાં H માઇનસ આવે એટલે પ્લસ માઇનસ કેન્સલ થાય ને CH2 એટલે ટર્સરી કાર્બોકેટાયન બને તો ત્યાં OH આવશે એટલે આ બે નિપજ બનશે. આનું પ્રમાણ ઓછું, આનું વધારે હશે. હવે આપણે હાઇપોક્લોરસ એસિડ સાથે પ્રક્રિયા પહોંચ્યા. હાઇપોક્લોરસ એસિડ મતલબ કે HOCl. હાઇપોક્લોરસ એસિડ છે નું નામ છે HOCl. એ પણ એક યોગશીલ પ્રક્રિયા આપે છે. HOCl સાથે પ્રક્રિયા આલ્કીન એ પણ એક યોગશીલ છે. HOCl માં શું થાય તમને કહું, ઓક્સિજનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધારે એટલે Cl પ્લસ અને OH માઇનસ બનશે. તો પ્રોપીનની અંદર HOCl ઉમેરાય, પાઈ બંધ તૂટે તો આ બે અહીંયા જાય તો દ્વિતીયક કાર્બોકેટાયન, અહીંયા જાય તો પ્રાથમિક, તો દેખીતી વાત છે આ બે ઇલેક્ટ્રોન આ બાજુ જ ખસે છે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. અહીંયા એટેક છે પેલા Cl પ્લસ વડે થશે
આની ખાલી કક્ષક અને ભરાયેલી એટલે પ્લસ માઇનસ કેન્સલ અને દ્વિતીયક કાર્બોકેટાયન પછી OH હુમલો કરશે તો અહીંયા આગળ OH અને અહીંયા Cl આ રીતે નિપજ આપશે બરાબર છે। હવે એક નોંધ જો H પ્લસ આયન પેલા હુમલો કરીને દાખલ થાય તો જ પુનર્વિન્યાસ થાય। અહીં તો H પ્લસ છે જ નહીં, પહેલા હુમલો HCl પ્લસ ન થાય એટલે પુનર્વિન્યાસની કોઈ શક્યતા, અને આમ પણ અહીં તો પુનર્વિન્યાસ થવાનો જ નથી કારણ કે દ્વિતીયક કાર્બોકેટાયનની બે બાજુ પ્રાથમિક કાર્બોકેટાયન હતા, પણ જો એ શક્ય હોય તોય નહીં થાય। CH3CH then CH double bond CH2 એમાં HOCl ઉમેરાય તો આ માઇનસ અને પ્લસ, આ બે ઇલેક્ટ્રોન આ બાજુ ખસે તો અહીંયા CH3 આ C આ પ્લસ અને CH2 માઇનસ, આ બંને ઇલેક્ટ્રોન આ બાજુ ખસીને ગયા, ત્યાં Cl જોડાશે તો આ દ્વિતીયક કાર્બોકેટાયન એની બાજુનો પ્રાથમિક આ તૃતીયક, છતાંય H માઇનસ નું શિફ્ટિંગ નહીં થાય। શું કામ? પ્રથમ હુમલો Cl વડે થયો, H પ્લસ વડે નહીં, એટલે અહીંયા કોઈ શક્યતા રહેતી નથી। ભલે બાજુનો કાર્બન ટર્સરી દ્વિતીયક કાર્બોકેટાયન હોવા છતાં અહીંયા OH આવશે અને CH2Cl આ નિપજ મળશે। હવે એ જ રીતે સ્ટાયરીન લે પાછું, બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીન છે, HOCl એટલે Cl પ્લસ અને OH માઇનસ, પાઈ બોન્ડ તૂટીને ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી થાય। તો અહીંયા Cl હુમલો કરીને જોડાય, જેના કારણે આ ધન ભારિત છે અને ત્યાં OH જોડાશે, બરાબર। આ રીતે નીકળે, અહીંયા કોઈ પુનર્વિન્યાસની ગુંજાઈશ નથી કારણ કે પ્રથમ હુમલો Cl પ્લસ વડે થાય છે, H પ્લસ વડે થતો નથી। આ થઈ HOCl સાથેની પ્રક્રિયા। હવે બ્યુટાડાઇન હોય કોન્જ્યુગેટેડ એકાંતરે દ્વિબંધ હોય અને એની અંદર યોક્સેલ પ્રક્રિયા થતી હોય, ડાઇન એટલે એકાંતરે દ્વિબંધ હોય તેમાં યોક્સેલ પ્રક્રિયા થાય, CH2 ડબલ બોન્ડ CHCl ડબલ બોન્ડ CH2 એમાં HCl ઉમેરાય તો નિપજ કઈ મળશે? એક જ મોલ છે ધારો કે, બે મોલ નહીં, તો પહેલા તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે CH2 ડબલ બોન્ડ CH પછી CH2 માઇનસ અને CH પ્લસ થશે। અહીંયા આગળ પ્રથમ હુમલો H પ્લસ વડે થશે, બરાબર છે, તો CH2CH આ પ્લસ અને CH3 થશે, પછી Cl અહીંયા આવશે તો 1 અને 2 પહેલા અને બીજા કાર્બન ઉપર યોક્સેલ પ્રક્રિયા થઈ, પરંતુ આ જે મધ્યવર્તી આયન બને આ ધનભારિત જેમાં તરત જ સંસ્પંદન થાય, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે આ માઇનસ થશે
અને આ પ્લસ થશે. આ સંસ્પંદન સ્થિતિ સર્જાય તો આ વધુ સ્થાયી છે. તો અહીંયા આગળ H અને અહીંયા આગળ Cl હુમલો કરીને જોડાશે તો ખરેખર નિપજ અહીંયા 1,4 મળશે. પહેલા અને ચોથા ઉપર H અને Cl ઉમેરા 1 અને 2 ની બદલે, પણ નીચા તાપમાને થાય તો 1,4 ઉમેરણ વધુ સ્થાયી. યાદ રાખજો, ટેમ્પરેચર નોર્મલ હતું, પણ જો આ ઊંચા તાપમાને કરો છો જેમાં 1-2 એડિશન વધુ સ્થાયી થશે. ડેલ્ટા હોય તો, ડેલ્ટા ના હોય તો 1 અને 4 માં ઉમેરણ વધુ સ્થાયી થશે. દ્વિબંધ વચ્ચે શિફ્ટ થઈ જશે. હવે ટેમ્પરેચર ઉપર આધાર રાખશે. હવે આપણે પરીક્ષા કેન્દ્ર અનુરાગી યોક્સેલ પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી યોક્સેલ આ બધી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ હતી. ઇલેક્ટ્રોન વડે કોઈ સ્પીસીસ આકર્ષાય છે. ઇલેક્ટ્રોન અનુરાગી. હવે આપણે પરીક્ષા કેન્દ્ર અનુરાગી યોક્સેલ પ્રક્રિયાઓ. કેન્દ્ર અનુરાગી યોક્સેલ પ્રક્રિયા એટલે કે ધન ભારિત ભાગ વડે કોઈ ઋણ આયન, આ કેન્દ્ર એટલે ધન ભારિત કાર્બન વડે કોઈ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ઋણ આયન આકર્ષાય, કાં તો એમોનિયા જેવો અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ આકર્ષાય, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપે. કેન્દ્ર અનુરાગી યોક્સેલ પ્રક્રિયામાં પ્રથમ હુમલો ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા થાય છે. ધનભારિત કાર્બન ઉપર એટેક થાય છે. તો હવે કેન્દ્ર કયા હશે? કેન્દ્ર કયા હશે? તો કાર્બન સાથે C ટ્રિપલ બોન્ડ C જોડાયેલો હોય, આ sp સંકૃત હોય તો આ કેન્દ્ર થયું. પછી કાર્બન સાથે ધ્યાન આપજો કાર્બોનિલ સમૂહ હોય, અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય તો આ કેન્દ્ર કહેવાય. એના વડે ઋણાયન આકર્ષાય. સાયનાઇડ હોય છે, આ કાર્બન સાથે નાઇટ્રો હોય, તેમાં કાર્બન ધનભારિત હશે. પછી સાયનાઇડ હોય છે, એમાં કાર્બન ધનભારિત હોય છે. સાયનાઇડ સાયક્લિક ઇથર ચક્રીય ઇથર હોય છે, એમાં કાર્બન ધનભારિત હોય છે. ચક્રીય ઇથર. પછી એસિડ કે એસિડના વ્યુત્પન્નો હોય છે, કાર્બોક્સિલિક એસિડ કે તેના વ્યુત્પન્નો. કાર્બોક્સિલિક એસિડ કેના વ્યુત્પન્નો. તો કાર્બોક્સિલિક એસિડમાં RCOOH હોય છે, માઇનસ માઇનસ આ કેન્દ્ર થયું. તેના વ્યુત્પન્નો એટલે એના વ્યુત્પન્ન એટલે એસિડ ક્લોરાઇડ હોય, પછી એમાઇડ હોય, એસ્ટર હોય, આ બધા કેન્દ્ર થશે. ધનભારિત કાર્બન કાર્બોક્સિલિક એસિડ એના વ્યુત્પન્ન. પછી તે આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, એસ્ટર હોય, એનહાઇડ્રાઇડ હોય, આ બધામાં ધનભારિત કાર્બન હોય એનું કેન્દ્ર થશે. એના ઉપર ન્યુક્લિયોફાઇલનો હુમલો જોવા મળે છે.
આપણે આને કેન્દ્ર અનુરાગી યોક્સેલ પ્રક્રિયા કહેશું. હવે 1 by 1 તો આ બધામાં કાર્બોનિલ સમૂહ છે. કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય એને કાર્બોનિલ સમૂહ કહેવાય. CO યાદ રાખજો છોકરાઓ, કયો સમૂહ કહેવાય? કાર્બોનિલ સમૂહ. અને તેના પર હુમલો કરનાર આ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર વડે આકર્ષાય એવા પ્રક્રિયકો જેવા કે કયા કયા હુમલો કરી શકે? એક તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોઈ શકે. આ પ્લસ માઇનસ અને માઇનસ છે. આ ભાગ આના વડે આકર્ષાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. RONA પ્લસ જાય એટલે અલ્કોક્સાઇડ. આ ઋણભારિત ભાગ આના વડે આકર્ષાય. સોડિયમ અલ્કોક્સાઇડ. પછી એમોનિયા, યસ, આના ઇલેક્ટ્રોન છે એ પણ આના ધનભારિત કાર્બન ઉપર હુમલો કરશે. કે એમોનિયાના વ્યુત્પન્નો જેમ કે મિથાઇલ એમાઇન હોય, ડાયમિથાઇલ એમાઇન હોય, હાઇડ્રોજન હોય, NH2 તો હાઇડ્રોજન, મિથાઇલ એમાઇન, હાઇડ્રોજન, પછી હાઇડ્રોક્સિલ એમાઇન. તો આ બધા ઉપર એક અબંધકારક યુગ્મ તો છે જ, એ પણ આના ઉપર એટેક કરી શકે છે. હાઇડ્રોજન સાયનાઇડ હોય એમાં H+ અને Cn, એ સાયનાઇડ હુમલો કરી શકે છે. પછી પીસ આલ્કોહોલ હોય, આમાંથી પ્લસ અને માઇનસ, તો આનો ઋણ ભાગ છે આના કાર્બન ઉપર હુમલો કરી શકે છે. આલ્કોહોલના ભાગ પડશે. પછી PCl5 હોય તો એમાંથી PCl3 Cl- છૂટો પડીને હુમલો કરી શકે છે. પછી PCl3 માંથી ક્લોરાઇડ હુમલો કરી શકે છે. SOCl2 હોય થાયોનિલ ક્લોરાઇડ, SOCl2 એમાં Cl- હુમલો કરી શકે છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એમાંથી Li+Al+3 અને H- હોય, એ H- હુમલો કરી શકે છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય તો Na+B+3 H-, આનો H- હુમલો કરી શકે છે. ઋણાયન બધા કાં તો ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી સ્પીસીસ એ કાર્બોનિલ કાર્બન પર હુમલો કરીને જોડાઈ શકે છે. હવે અહીંયા આગળ હવે આ બધી જ પ્રક્રિયા છે. પ્રક્રિયા લીધા આપણે કેન્દ્ર અનુરાગી. હવે કાર્બોનિલ સમૂહમાં કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. કાર્બોનિલ સંયોજનમાં કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો વધુ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ ઋણભારિત છે. ઓછી વિદ્યુત ઋણતા વાળો કાર્બન ધનભારિત છે, એટલે બંધ ધ્રુવીય છે. તો આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ સૌપ્રથમ અહીં ઓક્સિજન વધુ સ્થાયી છે, એટલે પ્રથમ હુમલો ન્યુક્લિયોફાઇલ કરશે. આ બધી પ્રક્રિયામાં કાર્બોનિલ સાથેની પ્રથમ હુમલો ન્યુક્લિયોફાઇલ આની ઉપર કરશે. એટલે શું થાય? આ ન્યુક્લિયોફાઇલ અહીંયા જોડાઈ જાય, આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય, એટલે આ ઋણભારિત હતો જ, એટલે સંપૂર્ણ ઋણ થશે. આ ધન હતો, આ ઋણ હતો, ધન ઋણ નાબૂદ થાય.
આ રીતે કાર્બોનિલ બનશે અને સ્થાયીતા પ્રાપ્ત કરશે. ધારો કે આપણે એક ઉદાહરણને સમજાવું. ધારો કે ફોર્માલિહાઇડ છે અને હાઇડ્રોજન સાયનાઇડ આવ્યો, તો અહીંયા પહેલો એટેક હાઇડ્રોજનનો નહીં, કારણ કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન અનુરાગી નથી. ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો પહેલો હુમલો H+ કરે. આ કેન્દ્ર અનુરાગી છે, પહેલો હુમલો ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી કરશે. એટલે અહીંયા આગળ અહીંયા Cn જોડાય એટલે ઓક્સિજન માઇનસ બને અને પછી H+ અહીંયા જોડાય છે. અને એનું નામ છે સાયનોહાઇડ્રિન. એક હાઇડ્રોજન અને એક સાયનાઇડ ઉમેરાય છે એટલે સાયનોહાઇડ્રિન બનશે. આવું થાય છે. સાયનોહાઇડ્રિન નિપજ આપે છે. હવે આપણે આની પ્રક્રિયાઓ વિગતવાર શીખીએ, વન બાય વન. સાયનોહાઇડ્રિન કાર્બોનિલ સંયોજનોની હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરતા સાયનોહાઇડ્રિન નિપજ આપે છે. સાયનોહાઇડ્રિન તો પહેલા તો હાઇડ્રોજન સાયનાઇડની બનાવટ લઈએ. સોડિયમ સાયનાઇડ લેવા, એની હાઇડ્રોક્લોરિક એસિડ હારે પ્રક્રિયા કરતા NaCl અને હાઇડ્રોજન સાયનાઇડ બનશે. અથવા તો એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ સાયનાઇડ હારે પ્રક્રિયા કરતા આમાંથી સોડિયમ ક્લોરીન સાથે જાય NaCl, પછી એમોનિયમ સાયનાઇડ એટલે એમોનિયા અને HCl નું મિશ્રણ છે એટલે એમોનિયા અને હાઇડ્રોજન સાયનાઇડ બનશે. આ હાઇડ્રોજન સાયનાઇડની બનાવટ થઈ. હવે HCl સાથેની પ્રક્રિયામાં પહેલો હુમલો સાયનાઇડ દ્વારા થાય, કારણ કે આ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી છે. આપણે એસિટાલ્ડિહાઇડ લઈએ. એસિટાલ્ડિહાઇડ CH3COOH. અહીંયા કાર્બોનિલ સમૂહ છે, ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે, કાર્બન વધુ ધનભારિત હોય એટલે પ્રથમ હુમલો ઋણાયન સાયનાઇડનો ન્યુક્લિયોફાઇલનો થાય એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય એટલે CH3C અહીંયા Cn, H અને O આ ઋણભારિત અને વધુ સ્થાયી. પછી એના ઉપર H+ જોડાય, CH3COH, H અને Cn. હવે આ તમે જુઓ કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન વાળા સંયોજનનું કુદરતમાં લેબમાં સંશ્લેષણ થાય ત્યારે હંમેશા રેસિમિક મિશ્રણ આપે છે. ઓલવેઝ ડેક્સ્ટ્રો અને લીવો નું મિશ્રણ આપે છે. આ કાર્બન ઉપર OH મિથાઇલ ને સાયનાઇડ એટલે રેસિમિક મિશ્રણ આપશે. હંમેશા કિરાલ કાર્બન વાળું સંયોજન કોઈ પણ બનતું હોય એટલે રેસિમિક મિશ્રણ આપે, ડેક્સ્ટ્રો અને લીવો. અને Dl લખાય પ્લસ ઓર માઇનસ લખાય તો 50% ડેક્સ્ટ્રો 50% લીવો. અહીંયા આગળ કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે એટલે પહેલો હુમલો સાયનાઇડ જ કરશે.
હવે આપણે એસિટોન લઈએ, CH3COCH3 એસિટોન. એમાં પણ કાર્બોનિલ સમૂહ છે. એમાં હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરાય એટલે આ ધન અને ઋણ. અહીંયા ધન ભાર ઉપર બે મિથાઇલ સમૂહ છે. તો અહીંયા કોણ વધુ ઝડપથી પ્રક્રિયા આપશે? એક તો આપણે એસિટોન લીધો અને એક એસિટાલ લઈએ. આ બે હાઇડ્રોજન સાયનાઇડ હારે પ્રક્રિયા કરે તો નોંધ વધુ ધન ભારિત કાર્બન પર સાયનાઇડ ઝડપથી હુમલો કરશે. તો અહીંયા આ કાર્બન ઉપર એક દાતા સમૂહ છે, તેનો ધનભાર ઘટે. હાઇડ્રોજન દાતા નથી. અહીંયા બે દાતા સમૂહ છે, તેનો ધનભાર વધારે ઓછો છે. તો આ વધુ ધનભારિત છે, આ ઓછું ધનભારિત છે. હુમલો બેમાં થશે, પણ આ પ્રક્રિયા ધીમી અને ઝડપી થશે. એટલે કીટોન રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. અહીં બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય, H અહીંયા આવી જશે. હવે એ જ રીતે અહીંયા H પ્લસ અને Cl અહીંયા આવી જાય એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય. તો Ca3CO H અહીંયા Cl અહીંયા H આવશે. એટલે આ પ્રક્રિયા આ મુજબ થશે. હવે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય, કયો પદાર્થ HCl સાથે ઝડપથી પ્રક્રિયા આપશે? હાઇડ્રોજન સાયનાઇડ સાથે કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? એમાં પહેલો ઓપ્શન લઉં છું, CH3CO CCl3, પછી CH3 આ બીજું, આ પેલું CH3COH, અને ત્રીજું લઉં છું CH3COCH3. હાઇડ્રોજન સાયનાઇડ સાથે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોણ વધુ ઝડપથી આપશે? નોંધ CO સમૂહનો કાર્બન જેટલો વધુ ધન ભારિત તેટલી પ્રક્રિયા ઝડપી. હવે જો અહીંયા આ ધન ભારિત ને આ ઋણ ભારિત, અહીંયા CCl3 દાતા છે, પણ CCl3 છે ને એ આકર્ષક છે. આમ જોવાય, કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે. આ દાતા છે, ધનભાર ઘટાડશે. આકર્ષક છે, ધનભાર વધારશે. હાઇડ્રોજન છે દાતા એ નથી ને આકર્ષક એ નથી, આ દાતા છે, આનો ધનભાર ઓછો હશે. અહીંયા બે સાઈડ દાતા છે. હવે બે દાતા હોય એટલે આની સક્રિયતા સાવ ઓછી, એટલે 3 નંબરમાં ધનભાર સાવ ઓછો હશે, એટલે સક્રિયતા સાવ ઓછી. નમે કીટોન છે, કીટોનની સક્રિયતા ઓછી, એનાથી વધારે 2 નંબર, કારણ કે એક દાતા છે, એટલે આના કરતાનો ધનભાર વધુ હોય. આ બે સાઈડથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ધનભાર વધારે ઘટી જાય. આ એક જ સાઈડથી દાન થાય, આના કરતા ધનભાર મોટો. તો એક દાતા ને એક આકર્ષક, તો આ ધનભાર ઘટાડે તો આ પાછો વધારી દેશે, એટલે સૌથી વધુ સક્રિય 1 નંબર આવશે.
હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. એક બેન્ઝાલ્ડિહાઇડ લઈએ. આવા પ્રશ્ન બહુ પૂછાય. કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? ક્વેશ્ચન સેકન્ડ. એક બેન્ઝાલ્ડિહાઇડ લઈએ આપણે. બેન્ઝીન રિંગ ઉપર COOH બેન્ઝાલ્ડિહાઇડ અને એક એસિટાલ્ડિહાઇડ લઈએ. તો આ ધનભારિત કાર્બન ઉપર એક દાતા સમૂહ છે. હવે અહીંયા સંસ્પંદન થશે. આનો ધનભાર આનો ઋણભાર. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે અહીં ખસી જાય તો અહીંયા આવશે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે અહીંયા આવશે. આ બે અહીંયા આવે અહીં ધનભાર સતત બદલાય એટલે સંસ્પંદનને કારણે ધનભાર અહીંયા ઓછો છે. મતલબ કાર્બોકેટાયન વધુ સ્થાયી છે સંસ્પંદનને કારણે. તો આનો ધનભાર છે સ્થિર છે એક જ જગ્યાએ. 2 નંબર 1 નંબર કરતા વધુ સક્રિય થશે. હાઇડ્રોજન સાયનાઇડ સાથે વધુ ઝડપથી પ્રક્રિયા આપશે. પછી આપણે લઈએ CH3CHO. ત્રીજો ક્વેશ્ચન CH3CHO CCl3CHO અને એસિટોન. આ ત્રણેયમાં એની સક્રિયતાનો ક્રમ જણાવો. આ COOH અહીં CH3 દાતા છે ધનભાર ઘટે. અહીં CCl3 આ ક્લોરલ છે બરાબર આકર્ષક છે. આનો ધનભાર વધારે હશે. અને અહીંયા બે દાતા સમૂહ કીટાન છે એ ઓછો સક્રિય હોય. આનો ધનભાર સાવ ઓછો હશે. તો અહીંયા આગળ વિચારીને જવાબ આપો. આ ત્રણેય માટે 1 મિનિટ માટે વિચારો કયો વધુ ઝડપથી પ્રક્રિયા કરશે. બહુ દેખીતી વાત છે. હાઇડ્રોજન આકર્ષક કે નથી, દાતા નથી. આ આકર્ષક ધનભાર વધારે એટલે 2 નંબર. પછી અહીંયા એક દાતા છે એટલે 1 નંબર અને અહીં 2 દાતા છે એટલે સૌથી ઓછો ધનભાર થશે. એટલે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ એટલે એની સક્રિયતા ઓછી. આ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી એટલે સક્રિયતા વધારે. પછી આપણે વાત કરીએ બેન્ઝાલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, પછી ફોર્માલ્ડિહાઇડ, ક્લોરલ. હવે આ 3 લઈએ તો એમાં કોણ વધુ સક્રિય હશે? 1, 2 અને 3. ચાલો અહીંયા COOH હમણાં શીખડાયું. આ ધનભાર છે અહીંયા આવશે એટલે અહીં ખસે એટલે ધનભાર અહીંયા આવે. સંસ્પંદન થાય. અહીંયા કાર્બોનિલ સમૂહમાં એકેય દાતા નથી એટલે આ સૌથી વધુ ધનભારિત હશે. તો અને પછી આવશે ક્લોરલ. ક્લોરલમાં એક સાઇડ હાઇડ્રોજન દાતા નથી પણ અહીંયા આ આકર્ષક નથી, દાતા નથી. આ આકર્ષક છે બરાબર. એટલે આની ધનભાર વધુ ધનભારિત થઈ જાય, અસ્થાયી થઈ જાય. ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય
એટલે ક્લોરલ પહેલા આવશે, પછી 2 નંબર અને ઓલું રેઝોનન્સ સંસ્પંદનને કારણે સક્રિયતા ઓછી, હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થવાનું વલણ ઓછું થશે. અને છેલ્લો પ્રશ્ન આજનો, એસિટોફિનોન એટલે બેન્ઝીન રિંગ ઉપર COCH3 થશે, એને એસિટોફિનોન કહેશું આપેલું. પછી બેન્ઝોફિનોન, બીજું ત્રીજું બેન્ઝાલ્ડિહાઇડ, અને ચોથું ફોર્માલ્ડિહાઇડ. તો આ બધાની અંદર તમે વિચારો સૌથી વધુ સક્રિય, હવે અહીંયા દાતા છે અને આ બાજુ સંસ્પંદન થાય, આના ધનભાર, અને એ બે સાઈડ સંસ્પંદન થાય, આનો ધનભાર 1 2 3 4 5 6 જગ્યાએ ફરે, અહીંયા ખાલી 3 જગ્યાએ. એટલે સૌથી ઓછો સક્રિય બેન્ઝોફિનોન થશે, અને સૌથી વધારે સક્રિય આ 4 નંબર, બંને બાજુ હાઇડ્રોજન, એટલે સૌથી સક્રિય 4 નંબર, અને ધનભાર વધુ ધનભારી. તો એનાથી ઓછો આવશે બેન્ઝાલ્ડિહાઇડ, કારણ કે સંસ્પંદન 3 જગ્યાએ, એક બાજુ ન્યુટ્રલ સમૂહ છે. પછી આવશે 1 નંબર, કારણ કે એક દાતા છે, બે સાઈડ સંસ્પંદન થાય, એટલે રાસાયણિક રીતે સૌથી નિષ્ક્રિય બેન્ઝોફિનોન થશે આપણો જવાબ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. બાય, જય હિન્દ.